સાવ સિમ્પલ રીતે કોલર બનાવતા શીખવીશ. નહીં ટેપની જરૂર, 1 ઇંચ કે 2 ઇંચ કાંઈ જ નહીં. બ્લાઉઝનું માપ લઈ અને સાદી કોલર બનાવીશું. સિમ્પલ અને સાદી રીત છે અને એકદમ કમ્પ્લીટ ફિટિંગ આવશે. કોલર વધશે નહીં અને ઘટશે પણ નહીં. ટક્સ કોલર સાવ સિમ્પલ રીતે બ્લાઉઝ કટિંગ અને સ્ટિચિંગ કરતા શીખીશું. આજે આપણે કોલરવાળું બ્લાઉઝ, ટક્સવાળું બ્લાઉઝ સ્ટિચિંગ કરતા શીખીશું. આપણે જે કટિંગ કરેલું છે એને આગળના ભાગમાં આવી રીતે 2 પોઈન્ટ કરી લેવાના અને 2 ટક્સ લઈ લેવાના. જે મેં દોરેલા છે તમે જોઈ શકો છો. આવી રીતે 2 દોરી અને 2 ટક્સ લઈ લેવાના છે. સાવ સાદા આગળ અને પાછળ બંને સાઈડમાં આપણે આવી રીતે 2 ટક્સ જ લેવાના છે. પ્રિન્સ કે ડબલ ટક્સ, જે 4 ટક્સ વાળો આવે છે એ કાંઈ છે નહીં, સાદા 2 ટક્સ જ છે. 2 સાઈડ આવી રીતે આપણે ટક્સ લઈ લેવાના છે. નીચેથી અસ્તર જોઈન્ટ આવી જાય એ ખાસ ધ્યાન રાખવાનું અને ડબલ ટક્સમાં સિલાઈ લઈ લેવાની છે.
હવે પાછળના ભાગમાં પણ આપણે જે આગળના ભાગમાં 2 ટક્સ લીધા છે એવી જ રીતે પાછળના ભાગમાં પણ લઈ લેવાના છે. અસ્તર અંદર ખસી ન જાય એવી રીતે પકડી અને પછી નીચેથી 1 ઇંચ જેટલું કે અડધા ઇંચ જેટલું ફિટિંગમાં આપણે કટિંગ કાઢેલું હોય એટલું સિલાઈ લેવાનું, ઉપરથી સાવ પટલું એવી રીતે ટક્સ લઈ લેવાના. હવે જે આપણે બટનની અને હૂકની પટ્ટી કરવી એ પાછળની સાઈડમાં કરવાની છે. આપણે પાછળ હૂક રાખવાના છે એટલા માટે 4 થી 5 આંગળ એટલે કે 2 થી 3 ઇંચ જેટલી આપણે પટ્ટી લઈ અને એક સાઈડમાં 2 ઇંચ અને બીજી સાઈડમાં 3 ઇંચ જેટલી પટ્ટી લેવાની. અને જે 2 ઇંચની પટ્ટી લીધી છે એને એક સાઈડ આપણે વાળી લેવાની છે. એ આપણે હૂકની પટ્ટી બનાવીશું. બ્લાઉઝ સીધું રાખવાનું અને પટ્ટીને અવળી રાખી અડધા ઇંચ જેટલી સિલાઈ લઈ અને પટ્ટી આખી અંદર પલટાવી દેવાની છે. આ પટ્ટી આપણે હૂકની બનાવી છે. અત્યારે આપણે પાછળના ભાગમાં હૂક રાખવાના છે એટલે જે પટ્ટી આપણે આગળના ભાગમાં રાખવી એ જ પટ્ટી પાછળ કરી દેવાની છે. આવી રીતે ઉપર અવળી સાઈડ રાખી અને એના ઉપર સિલાઈ લઈ લેવાની છે. એક્સ્ટ્રા જે કાપડ વધેલું છે એને કટિંગ કરી દઈશું પટ્ટીનું. હવે બીજી સાઈડ આપણે આઈની પટ્ટી આવે એને કપડું અંદરની સાઈડમાં પટ્ટીનું રહેવા દેવાનું છે અને બ્લાઉઝ સીધું રાખી સિલાઈ અડધા ઇંચે લેવાની છે. હવે નીચેથી પટ્ટી ખુલ્લી કરી લેવાની છે અને પટ્ટી ઉપર ધારે લઈ લેવાની છે. નીચેનું કપડું વધેલું છે એ કટિંગ કરી લઈશું. હવે સામેની સાઈડ પટ્ટી વાળી દેવાની છે પહેલાં. જ્યાં આપણે ધારી મારેલી છે એના ઉપર જ આપણે સિલાઈ કરી લઈશું. જે એક્સ્ટ્રા કાપડ વધેલું છે એ પણ ઉપરથી કટિંગ કરી લઈશું. તો આપણે આઈ અને હૂકની પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે બંને સાઈડ અંદર સીધા રાખી અને બહારની સાઈડમાં 2 અવળા રાખી અને શોલ્ડર જોઈન્ટ કરી લેવાના છે. શોલ્ડર 2 સીધા રાખી દેવાના અને અડધા ઇંચ જેટલી શોલ્ડરમાં સિલાઈ લેવાની છે. બે સાઈડ ડબલ સિલાઈ લેવાની છે. હવે આપણે કોલરનું કટિંગ કરવાનું છે. અત્યારે જે હું કોલરનું કટિંગ બતાવું છું તે સાવ સહેલી રીત છે. આમાં કોઈ ઇંચનું માપ વધારે ઓછું કરવાનું, નાનું મોટું કરવાનું કાંઈ જ કરવાનું નથી. ડાયરેક્ટ ડબલ પટ્ટી કેનવાસની લેવાની છે. આવી રીતે કોલર કરવાથી જે લોકોને ન ફાવતું હોય મેજર ટેપથી એને પણ કોલર સરસ ફિટિંગ આવશે. હવે ડબલ આપણે કેનવાસ લીધું છે એના ઉપર આપણે ગળાનો ભાગ ડબલ કરી અને પોઈન્ટ કરી અને દોરી લેવાનો છે. આ આપણે કોલર કરવાની સાવ સહેલી રીત છે. ઇંચનું માપ જેને ન ફાવતું હોય એના માટે સાવ સહેલી રીત છે. હવે જે આપણે પોઈન્ટ દોરેલો છે એની સાઈડમાં આપણે એક્સ્ટ્રા સિલાઈનું કાઢી અને કટિંગ કરી લેવાનું છે કોલરનું. આવી રીતે આપણે કોલર તૈયાર થઈ છે. હવે એને કપડામાં જોઈન્ટ કરી લઈશું. અત્યારે જે હું કોલર ફિટિંગ બતાવું છું
તે સાવ સહેલી રીત છે. જો કોલર નાની મોટી થાય તો પણ આ ફિટિંગ આવી જાય છે. ગળાનો ભાગ નાનો મોટો હોય અને ઘણી વખત તમને કોલર મૂકતા ન ફાવતું હોય તો મારી રીતે એકવાર મૂકીને જોઈ લેજો, બહુ સરસ ફિટિંગ આવશે. આમાં કોઈ ઇંચનું માપ કંઈ લેવાનું છે નહીં, ડાયરેક્ટ આપણે બ્લાઉઝનું માપ લઈને ડાયરેક્ટ કેનવાસ ઉપર દોરી અને કોલર બનાવી દેવાની છે. હવે જે ઉપરનો ભાગ છે રાઉન્ડવાળો, એના ઉપર આપણે સિલાઈ લઈ લેવાની છે. ડબલ કપડું રાખેલું છે, અંદરની સાઈડમાં સીધું અને બહારની સાઈડમાં બી અવળું રાખેલું છે અને કોલર ઉપર મૂકી અને સિલાઈ લઈ લેવાની છે. બોર્ડર ઉપર જ સિલાઈ લેવાની છે, જે અંદરનો ભાગ આવે ગળાનો એમાં, અને કંઈક કટ મૂકી પલટાવી દેવાની છે. હવે જે કોલરની સાઈડનો ભાગ છે ત્યાં આપણે અત્યારે સિલાઈ નથી લેવાની. સાઈડના ભાગમાં અત્યારે સિલાઈ લઈ લેવાથી ઘણી જ વખત બધા એને ફિટિંગ આવતું નથી, કોલર નાની કે મોટી થઈ જાય છે, તો અત્યારે આપણે સાઈડમાં સિલાઈ નહીં લેવી. વચ્ચેની સાઈડ પોઈન્ટ કરી દેવાનો છે, કોલરની બીજી સાઈડ. હવે બ્લાઉઝમાં પણ વચ્ચોવચ્ચ રાખી અને ગળાને આગળના ભાગમાં પોઈન્ટ કરી દેવાનો. આવી રીતે કોલર મૂકવાથી કોલર નાની મોટી પણ નહીં થાય અને ના તમને મૂકતી વખતે વધશે પણ નહીં, ફિટિંગ પણ સરસ આવશે. હવે બંને પોઈન્ટ મેળવી અને જે બ્લાઉઝનો ભાગ છે બ્લાઉઝને સીધું રાખવાનું છે અને કોલરની એક સાઈડનું કપડું છે એ ખુલ્લું મૂકી દેવાનું છે અને એક સાઈડનું કપડું અને કેનવાસ બે જોઈન્ટ કરી અને આપણે બ્લાઉઝમાં મૂકવાનું છે. બ્લાઉઝ સીધું રાખવાનું છે અને જ્યાં પોઈન્ટ છે વચ્ચે વચ્ચ કોલરનો પોઈન્ટ પણ આપણે ત્યાં જ મેળવવાનો છે. બે પોઈન્ટ મેળવી અને સિલાઈ લઈ લેવાની છે. બે સાઈડ આવી રીતે રાખી અને આપણે સિલાઈ લઈ લઈશું. હવે બીજી બાજુ પણ આપણે એવી રીતે માપ કરી અને સિલાઈ લઈ લેવાની છે. આવી રીતે કોલર મૂકવાથી નથી નાની વધતી નથી મોટી થતી, જે કપડું વધે છે એ આપણે છેલ્લે કટિંગ કરી શકવી. બે સાઈડથી માપ લઈ અને બે સાઈડમાં આપણે છેલ્લે કટિંગ કરી દેવાનું છે. હવે જે આપણે પહેલાં સિલાઈ નથી લીધેલી ને ખુલ્લું કપડું રાખેલું છે એ બરાબર જે આપણે બટનની હૂકની પટ્ટી આવે એના ઉપર સિલાઈ લઈ લઈશું અને ત્યાંથી પલટાવી દઈશું. આવી રીતે કરવાથી કોલરનું કપડું આપણે વધેલું હોય એ છેલ્લે આપણે કટિંગ કરી શકવી છે. બે સાઈડમાં આવી રીતે પેક કરી દેવાનું છે. આ પટ્ટીને સિલાઈ લેતી વખતે નીચેની પટ્ટી આપણે હૂકની પટ્ટી ન આવી જાય એ ધ્યાન રાખવાનું છે. હવે તેને પલટાવી દેવાની છે. જેટલું પણ કપડું વધેલું છે એ બધું જ આપણે અંદરની સાઈડમાં વાળી અને કવર કરી દઈશું. જે આપણે કોર્નર છે એકદમ સરસ વાળી અને કોર્નરથી જ આપણે સ્ટાર્ટ કરીશું. અડધી કોલર આપણે ઉપર અને અડધી નીચે એવી રીતે રાખી અને વચ્ચેની સાઈડમાં કવર કરી દેવાનું છે. બધી જ બાજુ કવર કરી અને ઉપર સિલાઈ લઈ લેવાની છે. તો થઈ ગઈ છે તૈયાર આપણી કોલર બનીને કમ્પ્લીટ. સિમ્પલ અને સાદી રીતેથી ઉપર ધારી મારી હવે આપણે સ્લીવ જોઈન્ટ કરીશું.
સ્લીવમાં બ્લાઉઝ આપણે સેવડું રાખવાનું છે, સ્લીવ અવળી રાખી સ્લીવનો ભાગ ઢીલો રાખવાનો છે ને બ્લાઉઝનો થોડો ફિટ પકડવાનો છે અને બંને સાઈડ આપણે આવી રીતે સ્લીવ જોઈન્ટ કરી દઈશું. હવે કવર સિલાઈ કરી દેવાનું છે સવડા ભાગમાં પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવીને. બંને સાઈડ આવી જ રીતે કવર કરી લેવાની છે. હવે આપણે કમરપટ્ટી કરીશું. હવે આપણે કમરપટ્ટી બનાવવાની છે. 2 ઇંચની પટ્ટી લઈ અને અડધા ઇંચે પટ્ટી આપણે અંદરની સાઈડમાં વાળી દેવાની છે. બ્લાઉઝ સીધું રાખી અને પછી અડધા ઇંચે આપણે પટ્ટી ઉપર બ્લાઉઝ જોડે સિલાઈ લઈ લઈશું. હવે પટ્ટી સીધી રાખી અને એના ઉપર ધારી લઈ લેવાની છે. પછી આપણી જે પટ્ટી છે એ આખી અંદરની સાઈડમાં વાળી દેવાની છે. તો પણ કમરપટ્ટી પણ બની ગઈ છે. બ્લાઉઝ અવળું કરી અને એક બાજુ જે આપણે સવડા સાઈડમાં સિલાઈ કરેલી છે ધારી એના ઉપર ફરીથી કવર કરી લઈશું. જે આપણા કસ્ટમરનું માપ છે એમની કોલર તમે જુઓ અને આપણી કોલર જે બનેલી છે સિમ્પલ અને સાદી રીતે તો પણ સરસ એકદમ સરસ ફિટિંગ આવી ગઈ છે. એમનું જે માપ છે એમાં નાની મોટી કોલર છે. મારી રીતે જો કોલર બનાવશો તો એકદમ સરસ ફિટિંગ આવશે, નાની મોટી નહીં થાય. હવે આપણે પ્લેટ લઈ લઈશું. જે આપણને માપ આપ્યું છે એ માપમાં પહેલાં સ્લીવનું માપ રાખી અને પોઈન્ટ કરી લેવાનું છે. પછી આર્મરનું માપ રાખી એનું પોઈન્ટ કરી લેવાનું છે. હવે નીચે કમરની સાઈડમાં પટ્ટીથી પટ્ટી માપ લઈ એનો પણ એક પોઈન્ટ કરી લેવાનો છે અને ત્રણેય પોઈન્ટ મેળવી સિલાઈ લઈ લેવાની છે પ્લેટની. અને જે પ્લેટ લીધા છે એની અંદરની સાઈડમાં બધા જ પ્લેટ લઈ લેવાના છે અને બીજી બાજુ પણ આપણે એવી જ રીતે માપ રાખી